સાબરકાંઠા જિલ્લામાં પસાર થતી સાબરમતી નદીમાંથી ખનીજ ચોરી દરમિયાન સરકારી કર્મચારી ઉપર હુમલો કરી હુલ્લડ, મારામારી, ખૂનની કોશિશ જેવા ગંભીર પ્રકારના ગુના આચરતી સંગઠિત ગુના ટોળકી નિકુભા ગેંગ પર કડક કાર્યવાહી કરવા ગુસ્સી ટોક 2015 હેઠળ ગુનો દાખલ કરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠામાં પકડાયેલા આરોપીનો વિરુદ્ધ ગુસ્સી ટોક 2015 અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે। એક નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જસવંતસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 44, રહેઠાણ નવાપુરા સીતવાડા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। બીજું ભવાનસિંહ અભયસિંહ રાઠોડ, ઉંમર વર્ષ 40, રહેઠાણ નવાપુરા સીતવાડા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। 3 દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ, રહેઠાણ નવાપુરા સીતવાડા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। 4 રણજીતસિંહ રતનસિંહ રાઠોડ, રહેઠાણ નવાપુરા સીતવાડા, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। રિપોર્ટર હમીદ મંસૂરી, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।